કેશોદના અજાબ ગામનો કરણી સુધીનો રોડ રિસર્ફેસિંગ કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી। કેશોદથી અજાબને જોડતો મેઇન રોડ કરણીથી અજાબ સુધીનો 6 કિમીનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં હોય અજાબના સરપંચ મગનભાઈ અધેરા દ્વારા કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરવામાં આવી આવતા આયોજનમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રોડને રિફ્રેશિંગની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તેમજ રોડ પરના અજાબ ગામથી 1 કિમીના અંતરે આવેલું પહેલું પુલ પણ ખૂબ જ જર્જરિત હોય ગમે ત્યારે અકસ્માતની ઘટના બની શકે તેમ હોય તે પુલના જે તે જવાબદાર અધિકારી ધારાસભ્ય દેવાભાઈ માલમ અંગત રસ લઈને યોગ્ય પરિણામ લઈને કામગીરીને હાથ પર લેવડાવે તેવી પંચાયત દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મગનભાઈ અગેરા, સરપંચ અજાબથી કેશોદ જવાના રોડ ઉપર અજાબથી કરણી સુધી રોડ ઘણો બધો બિસ્માર હાલતમાં હોય। ઘણા વર્ષોથી આ રોડ રીસર્ફેસિંગનું કામ થયેલું ન હોય। આ બાબતે આપણા ધારાસભ્ય દેવાભાઈ માલમને લેખિત રજૂઆત કરેલી છે કે આવતા વર્ષના નવા બજેટની અંદર આ રોડને રીસર્ફેસિંગ કરવા માટે બજેટની અંદર રકમ ફાળવવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ।